ભાવનગર જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી વન્યજીવોની અવરજવર વધી છે। ખાસ કરીને સિહોર તાલુકા પંથકમાં જંગલી પ્રાણીઓ દ્વારા પાલતુ પશુઓનું મારણ કરવાના અનેક બનાવો સામે આવતા હોય છે। ગઈકાલે સિહોરના સાગવાડી ગામે દીપડા દ્વારા 2 પશુઓનું મારણ કરવામાં આવ્યું હતું, જ્યારે આજે વહેલી સવારે સિહોર તાલુકાના ખાંભા ગામે વાડી વિસ્તારમાં આવેલા ખુલ્લા કૂવામાં દીપડો ખાબક્યો હતો। વાડી માલિક રૂપાભાઈ જાદવને કૂવામાં દીપડો હોવાની જાણ થતાં તાત્કાલિક વન વિભાગની ટીમને સૂચના આપવામાં આવી હતી। ગામ લોકોની મદદથી દીપડાને સહી સલામત રેસ્ક્યુ કરવામાં વન વિભાગને સફળતા મળી હતી। ખેતીવાડીમાં વિસ્તારમાં જે રૂપાભાઈ જાદવની વાડીમાં દીપડો આવી ચડ્યો અને કૂવાની અંદર પડ્યો, એટલે જે ખેડૂત છે એ વાડીએ મોટર ચાલુ કરવા આવ્યા અને જાણ થઈ કે દીપડો પડ્યો છે કૂવામાં, તો એમને જાણ કરી એટલે અમે ફોરેસ્ટના અધિકારીને જાણ કરી અને ફોરેસ્ટના અધિકારીઓ આવી રેસ્ક્યુ ઓપરેશન કરી અને દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો છે। પણ અમારી માંગણી છે કે ગામડાની અંદર ખેડૂતો ભયના માહોલ હેઠળ જીવે છે, કેમ કે રાત્રે પાણી વાળવાનું, રાત્રે કામ કરવાની સ્થિતિ હોય, વાહુ રહેતા હોય વાડી વિસ્તારમાં, એટલે આ જનાવરને અહીંથી ખસેડવામાં આવે। અને અમે સૌ સ્ટાફ તાત્કાલિક રૂપાભાઈની વાડીએ જે ખાંભાથી રબારિકા રોડ ઉપર વાડી આવેલી છે તે વાડી ઉપર તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી રેસ્ક્યુની કામગીરી તાત્કાલિક હાથ ધરી। તેમાં આરએફઓ સાહેબના માર્ગદર્શન પ્રમાણે જેસર રેસ્ક્યુ ટીમ પણ આવેલી હતી। તેમાં અમારો સિહોર રેન્જનો તમામ સ્ટાફ હાજર તથા ગામ લોકોનો પણ